લાસ્ટ ટાઈમ આપણે ઓક્સિડેશનની ડિસ્કશન કરતા હતા અને ઓક્સિડેશનની અંદર આપણે અલગ અલગ ટાઈપના ઓક્સિડાઇઝિંગ એજન્ટ જોયા. એમાં પર્ટિક્યુલરલી આરડીઆઈડ માટે આપણે બે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ડિસ્કસ થયા, આમ તો ત્રણ. એક ટોલેન્સ, પછી એક ફેહલિંગ છે અને એક બેનેડિક્ટ છે. ટોલેન્સ અને ફેહલિંગ આ બધા જ છે એ કીટોનનું નથી કરતા, ખાલી આરડીઆઈડ ને જ કરે છે. એટલે તમે એક આખી સિક્વન્સ છે એ સમજો. માની લો કે તમને કોઈ ઓક્સિજન કન્ટેનિંગ કમ્પાઉન્ડ મળે છે કે જેની અંદર ઓક્સિજન પ્રેઝન્ટ છે, અને તમારે એની અંદર એવું જાણવું છે કે આ જે ઓક્સિજન છે એમાં કાર્બોનાઇલ ગ્રુપ છે કે નહીં. તો એની માટે થઈને ઘણી બધી રિએક્શન્સ અવેલેબલ છે. એકવાર ખબર પડી જાય કે એમાં કાર્બોનાઇલ છે તો એમાં કીટોન છે કે આરડીઆઈડ, ટોલેન્સ કે છે. આરડીઆઈડ છે એ ખબર પડી ગઈ, પણ એરોમેટિક છે કે એલિફેટિક છે એ કોણ કહે છે? ફેહલિંગ. તમને ખ્યાલ છે ફેહલિંગ છે એ તો એરોમેટિકમાં નથી કરતા, એલિફેટિક ની અંદર જ કરે છે રિએક્શન. એટલે એક આખી સિક્વન્સ ઓફ રિએક્શન આપણને મળી ગઈ. એક રિએક્શન છે એ હું તમને વાત કરી દઉં છું. ટોલેન્સ અને ફેહલિંગ છે એની પ્રેસિપિટેશન રિએક્શનની, બરાબર. પ્રેસિપિટેશન રિએક્શન ઓફ ટોલેન્સ એન્ડ ફેહલિંગ. માનો કે તમારી પાસે કોઈ અલ્કાઇન છે. અલ્કાઇન એટલે સી ટ્રિપલ બોન્ડ સીએચ. અને આપણે એવું પણ શીખ્યા છીએ કે આ જે હાઇડ્રોજન છે, ધીસ હાઇડ્રોજન ઇઝ એસિડિક બાય નેચર. તો આની અંદર જ્યારે તમે આવો ટોલેન્સ રિએજન્ટ કોઈ પણ એડ કરો છો, બેઝિક મીડિયમ હોય છે, તમે જાણો છો, એજી NH3 ટ્વાઇસ, અને અહીંયા શું હોય છે? OH. સૌથી પહેલા બેઝ આ હાઇડ્રોજન ને લઈ જાય, H2O નીકળી જાય, અમોનિયા રિમૂવ થઈ જાય. અહીંયા આગળ આપણને મળે સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ અને Ag પ્લસ. સાથે સાથે તમે છે અહીંયા આગળ જો, અહીંયા આગળ છે એ Ag નીકળી ગયો. આવી રીતે આ જે બને ને માઇનસ પ્લસ, સિલ્વર સિલ્વર એસિટિલાઇડ એવું આપણે એને બોલતા હોય, અથવા અત્યારે બોલાય સિલ્વર આલ્કાઇનાઇડ. આલ્કાઇનાઇડ આવું આને કહેવાય. અને આના આપણને અવક્ષેપ મળે. આ જે છે ને એના વ્હાઇટ પ્રેસિપિટેટ હોય. અહીંયા આગળ રિમૂવ થઈ જશે 2NH3 અને એક આવશે H2O. હવે આ રિએક્શન કોની હારે થાય? જેમાં એસિડિક H હોય તો. બરાબર છે. એસિડિક H નો હોય તો ત્યાં એ રિએક્શન પોસિબલ નથી. તો બીજું આપણે અહીંયા આગળ છે એ લઈ લઈએ. આ ટોલેન્સ રિએજન્ટ છે એ આની સાથે પ્રેસિપિટેટ ફોર્મ કરી શકે છે. બીજી કોઈ રિએક્શન લઈએ. આમ છે આર સી ટ્રિપલ બોન્ડ CH. આમાં તમારે હવે શું કરવાનું છે? આને આપણે અલગ પાડવો છે. એક કામ કરો, CuCl અને NH3 લઈ લો. બેઝની પ્રેઝન્સમાં તો શું થશે? બેઝની પ્રેઝન્સમાં એસિડિક H નીકળી જશે, કોપર +1 આની સાથે સોલ્ટ બનાવી છે. આવું બની જશે. જો આર સી ટ્રિપલ બોન્ડ સી માઇનસ Cu પ્લસ, આવું બની જશે. આને કહેવાય ક્યુપ્રસ આલ્કાઇનાઇડ. ક્યુપ્રસ આલ્કાઇનાઇડ. અને આના પણ છે ને એ બ્રાઉન ટાઈપના પ્રેસિપિટેટ હોય છે, બરાબર છે. અને અહીંયા આગળ રિમૂવ થઈ જતું હોય છે NH4Cl. NH4Cl પછી અહીંયા આગળથી નીકળી જાય. ઇન શોર્ટ આ ટર્મિનલ હાઇડ્રોજન એસિડિક હોય. અને એ હાઇડ્રોજન એસિડિક છે એને લીધે થાય કે ટોલેન્સ હારે રિએક્શન કરી શકે. પણ કીપ ઇન માઇન્ડ ધેટ આ બેમાંથી કોઈ પણ રિએક્શન રેડોક્સ રિએક્શન નથી. આ રેડોક્સ રિએક્શન નથી, આ રિએક્શન નોર્મલ છે, ખાલી પ્રેસિપિટેટ મળે. તો સાહેબ આ રિએક્શન નો ફાયદો શું? આ રિએક્શન નો ફાયદો એ કે તમને ખબર પડે તમને જે અલ્કાઇન આપ્યો છે એ ટર્મિનલ છે કે ઇન્ટરનલ છે. ટર્મિનલ એટલે ટ્રિપલ બોન્ડ છે એ છેવાડે હોય, ઇન્ટરનલ એટલે અંદરની સાઈડ હોય. માનો કે તમને એક્ઝામિનર આવો ક્વેશ્ચન આપે છે કે સી ટ્રિપલ બોન્ડ CH3 અને એક આવું આપ્યું છે CH3 CH2 સી ટ્રિપલ બોન્ડ CH. આ બેને અલગ કેમ કરશો તમે? હાઉ કેન વી ડિસ્ટિંગ્વિશ બિટવીન ધીસ ટુ અલ્કાઇન? આમાં આને સેપરેટ કેમ કરવા, અલગ કેમ કરવા? ખબર કેમ પડશે કયો છે?
આ 1 આયન છે, આ 2 આયન છે, તો એ ખબર અહીંથી પડે. તમે જો આની અંદર એસિડિક H છે અને આ એસિડિક હાઇડ્રોજનને તમે રિમૂવ કરી શકો. આ હાઇડ્રોજનને દૂર કરવો હોય તો કરી શકો અને આમાંથી પ્રેસિપિટેટ બને. આમાં ટોલેન્સ રિએજન્ટ નાખો તો તરત જ વ્હાઇટ પ્રેસિપિટેટ મળે. આમાં ટોલેન્સ ગમે એટલો નાખો, અમે ક્યાંય એસિડિક H નથી, આમાં પ્રેસિપિટેટ નહીં મળે. તો ટોલેન્સ નું એક ફંક્શન એ પણ છે કે એ બેને અલગ અલગ કરી શકે. એટલે ટોલેન્સ માટે એક રિએક્શન તમારે હજી વધારે યાદ રાખવાની થાય, પણ કઈ છે એ પ્રેસિપિટેશન, રેડોક્સ રિએક્શન નથી. ઓકે, અને આ રિએક્શન નો મેઇન યુઝ ક્યાં થાય છે? આલ્કાઇન ના આઇસોમર્સ ને અલગ ઓળખવામાં. એસિડિક H છે તો રિએક્શન થાય, એસિડિક H નથી તો રિએક્શન નહીં થાય. તો એક વધારે રિએક્શન પણ મેં તમને ટોલરન્સ ની અહીંયા આગળ છે ઇન્ડિકેટ. આ તમારે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપેલી છે, તમે લોકો જોઈ લેશો. બરાબર છે? ઓકે, ટોલરન્સ નો એક યુઝ પૂરો થઈ ગયો. હવે આપણે નવી રિએક્શન છે એ જોવાની છે. બરાબર, જે પણ કઈ બાકી રિએજન્ટ રાખ્યા છે આમ જોવા જઈએ તો ઘણા બધા છે એ પૂરા થઈ ગયેલા છે. બરાબર છે. હવે આપણે એક રિએક્શન શીખવાની થાય, એનું નામ છે આયોડોફોર્મ. આયોડોફોર્મ, ક્લોરોફોર્મ બોલો તોય ભલે. બરાબર છે, આયોડોફોર્મ રિએક્શન. અને આમ ઇન જનરલ બોલીએ તો હેલોફોર્મ. હેલોફોર્મ રિએક્શન. હેલોફોર્મ રિએક્શન ની અંદર તમારે છે અહીંયા આગળ ક્લોરોફોર્મ રિએક્શન, બ્રોમોફોર્મ રિએક્શન અને આયોડોફોર્મ રિએક્શન ત્રણે ત્રણ અહીંયા આગળ આવી જશે. હેલોફોર્મ, બરાબર, એમાં ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ, આયોડોફોર્મ. આયોડોફોર્મ બહુ પ્રચલિત છે. આયોડોફોર્મ છે એન્ટીસેપ્ટિક બાય નેચર છે. એમાંથી ધીમું ધીમું આયોડોફોર્મ ની ફોર્મ્યુલા છે, આયોડોફોર્મ લખો. આયોડોફોર્મ એટલે પેલા તો આની ફોર્મ્યુલા થશે CH3. ક્લોરોફોર્મ એટલે CHCl3. આમાંથી ધીમું ધીમું આયોડિન લિબરેટ થાય. એટલે આનો નેચર એન્ટીસેપ્ટિક હોય. કોઈને વાગ્યું હોય તો એની ઉપર પાકે નહીં, જખમ પાક ન થાય એની માટેથી આનો યુઝ થતો હોય છે. એન્ટીસેપ્ટિક છે એનો નેચર છે. બરાબર, ગુજરાતીમાં કેવું હોય તો પ્રતિજીવાણુ નાશ. ચલો, હવે બનાવવાનો કઈ રીતે, એની અંદરથી બને છે. આ જે કયા કયા કમ્પાઉન્ડ આપણે આની માટેનો રિએજન્ટ કયો છે, તો રિએજન્ટ ની જો તમે વાત કરો ને, આયોડોફોર્મ ની હું વાત કરું છું, તો I2 અને કોઈ પણ બેઝ લેવાય. NaOH આમ પણ લઈ શકો, I2 વીક બેઝ પણ લઈ શકો, Na2CO3. તમે આવું પણ ડાયરેક્ટ લઈ શકો, NaOI. આફ્ટર ઓલ આ બધા બેઝ અને આયોડિન ભેગા થઈને શું બનાવે? NaOI, સોડિયમ હાઇપોઆયોડાઇટ. હે, આવું આવું થશે ને, જોજે. આને તમે વિચારો, આમ લખી દો તમે 2NaOH પ્લસ I2. આમાંથી શું બન્યું? NaOI પ્લસ NaI and H2O. આ તો બને છે જો. તો એક્ઝામિનર તમને ભાઈ આ લખીને આપે તોય ભલે, આ લખીને આપે તોય ભલે, તમારો મેઇન કોમ્પોનન્ટ આ છે NaOI. I2 NaOH પણ લખાય, બધું લખાય. રિએજન્ટ તમારા આ ત્રણ થઈ ગયા. ક્લોરોફોર્મ હોય તો અહીંયા શું લેશો? Cl2 અને NaOH, Cl2 Na2C. અહીં આગળ NaOI એની જગ્યાએ NaOCl, સોડિયમ હાઇપોક્લોરાઇટ, એવું એને બોલાય હેલોફોર્મ રિએક્શન. જનરલી C ડબલ બોન્ડ O આ રિએક્શન કોની સાથે થાય? આનો મેઇન કોમ્પોનન્ટ કોણ છે? તો કે જેની અંદર મિથાઇલ કીટોન ગ્રુપ હોય ને એવા. મિથાઇલ કીટોન આને બોલાય, મિથાઇલ કીટોન. આવાની સાથે આ રિએક્શન થાય, બીજા સાથે રિએક્શન ન થાય. મિથાઇલ કીટોન. આ ગ્રુપ હોવા જોઈએ, અથવા તો જેની સાથે છે ઈ આવા ગ્રુપ ઓક્સિડેશન પ્રોસેસ થી બની જતા હોય એ આ રિએક્શન આપે. તમે જો આ NaOI છે એ સાથે સાથે એક ટાઈપનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ પણ છે. NaOI માં આયોડિન ઓક્સિડેશન નંબર +1 છે, તો એ કોઈ પણનું ઓક્સિડેશન પણ કરી શકે. તો જેની અંદરથી આવા ગ્રુપ બનતા હોય મિથાઇલ કીટોન, એ બધા પણ આની કેટેગરીની અંદર આવે. રિએક્શન હું એક બે તમને શીખવાડું, અહીંયા એક ગ્રુપ લઈને દેખાડું છું. માની લો કે તમને આવું આપેલું છે, અહીંયા આગળ OH, અહીંયા CH3.
આ શું છે, 2 ડિગ્રી ટાઈપનો આલ્કોહોલ દેખાય છે, 2 ડિગ્રી. હવે NaOI તો છે એ શું છે, ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને, NaOI. તો NaOI છે એ શું કરી શકે, NaOI ઓક્સિડેશન કરશે. ઓક્સિડેશન ની અંદર જો અહીંયા આગળ આલ્ફા, એક હાઇડ્રોજન તો આ કાઢ નાખો, ના કાઢ નાખો, 2 ડિગ્રી છે ને, ડાયરેક્ટ આમાંથી શું બની જશે, સી ડબલ બોન્ડ ઓ, અહીંયા CH3 મિથાઇલ કીટોન બન્યો. અને એકવાર મિથાઇલ કીટોન બની જાય પછી તો આગળ ઓક્સિડેશન શરૂ થઈ જાય. આ ગ્રુપ નું કરી શકશે, 2 ડિગ્રી આલ્કોહોલ જ્યાં હોય અને જેની પાસે મિથાઇલ હોય એનું કરીએ. અલ્ટિમેટ મેઇન ગ્રુપ આ છે, મિથાઇલ કીટોન્સ જેની જેની અંદર તમને મળશે એ બધાનું આ છે એ રિએક્શન કરી શકે બધાની સાથે, બરાબર. તો મિથાઇલ કીટોન હોવા આવશ્યક છે. રિએજન્ટ તમને લખી દીધા. નાઉ લુક એટ ધ પ્રોસેસ. આખી રિએક્શન કેમ થાય, કઈ રીતે બને, એ સમજવા માટે ઇન જનરલ રિએક્શન લખું છું, સી ડબલ બોન્ડ ઓ CH3. આમાં તમે શું એડ કર્યું છે, NaOH, અને બીજું શું એડ કર્યો છે, આયોડીન. ધ્યાન આપો, અહીંયા આગળ તમને એવું તો ખબર હોવો જોઈએ કે સી ડબલ બોન્ડ ઓ એની બાજુનો જે કાર્બન હોય એને આલ્ફા કાર્બન કહેવાય, ટોટોમેરિઝમમાં એવું શીખ્યા હશો. અને એ કેવો હોય, એસિડિક બાય નેચર. જો આમાં તમે કોઈ OH માઇનસ નાખો તો હાઇડ્રોજન નીકળી જાય અને નેગેટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવે. કારણ શું છે, અહીંયા આગળ નેગેટિવ ચાર્જ આવે તો એ રેઝોનન્સ કરી શકે. That means કે અલ્ટિમેટલી હાઇડ્રોજન્સ આર બેઝિક બાય નેચર અને એમાં રેઝોનન્સ થી O માઇનસ અને ડબલ બોન્ડ શું બની જાય, CH2. આવું થઈ જશે. ઇન શોર્ટ, આનો આલ્ફા હાઇડ્રોજન છે એ કેવો હશે, એસિડિક. એક હાઇડ્રોજન તમે ત્યાંથી કાઢી નાખો, સી ડબલ બોન્ડ ઓ શું આવવું જોઈએ, CH2 માઇનસ. આ જ રિએક્શન થાય અહીંયા. આલ્ફા હાઇડ્રોજન ગયા, કાર્બેનાઇન બનાવતા ગયા. હવે આમાં તમે એડ શું કરેલું છે, તો કે આમાં તમે એડ કરો છો આયોડીન પણ. આયોડીન એટલે શું થશે, આઈ બોન્ડ આઈ, કાર્બેનાઇન એક આયોડીન ઉપર અટેક કરશે, એક આયોડીન બહાર નીકળી જશે. એક રિમૂવ થઈ ગયો H2, એક રિમૂવ થઈ ગયો NaI. અને અલ્ટિમેટલી અહીંયા આગળ છે આવું બનશે, R સી ડબલ બોન્ડ ઓ CH2 આલ્ફા આયોડો કીટોન બને. અહીંયા એક હાઇડ્રોજન ના રિપ્લેસમેન્ટ થી એક આયોડીન આવ્યું, એક આલ્ફા હાઇડ્રોજન ના રિપ્લેસમેન્ટ થી એક આયોડીન આવ્યું. એક સમય એવો આવે કે હજી અહીંયા આગળ છે એ તમે જો તો અહીંયા આગળથી તો હાઇડ્રોજન જો એ મેં તમને વાત કરી, એક પછી એમ બધા જ આયોડીન રિપ્લેસ થઈ જાય. આ ફર્સ્ટ સ્ટેપ. સેકન્ડ સ્ટેપ, એક પછી એક બધા જ આયોડીન રિપ્લેસ થઈને અહીંયા 3 આયોડીન આવી જશે. તમારું કામ પેલું હોવું જોઈએ, રિપ્લેસમેન્ટ ઓફ આલ્ફા હાઇડ્રોજન. આલ્ફા હાઇડ્રોજન ને રિપ્લેસ કરી દેવાના, કોના, આ મિથાઇલના. જેવા રિપ્લેસ કરી દો, બધા જ રિપ્લેસ થઈ ગયા. માની લો કે ચલો સી ડબલ બોન્ડ ઓ, અહીંયા શું બની ગયું, CI3. આવું થયું. આલ્ફા હાઇડ્રોજન વિચ વર એસિડિક બધા જ રિપ્લેસ કરી દીધા, જે એસિડિક હતા એ બધાને જ આપણે કાઢી અને ત્યાં હું મૂકી દીધા આયોડીન. હવે આનો નેચર બદલાઈ ગયો. તમે જો આ CI3, હવે તો તમે રેગ્યુલર જે રિએક્શન વિચારો છો એ વિચારી શકો. હવે ચલો હું એને OH એડ કરું. હવે શું થાય, હવે શું કરવાનું બોલો, OH માઇનસ અહીંયા આગળ આવશે, પણ OH માઇનસ છે હવે તો અહીંયા એસિડિક H નથી, તો હવે કાર્બોનિલ ઉપર અટેક કરવા દો, સી ડબલ બોન્ડ ઉપર વયો જશે. ચલો અહીંયા આગળ શું આવી ગયું, R O માઇનસ, એક અહીંયા આગળ શું છે, CI3, અને એક શું જોઈન થયો, OH. તમે જાણો છો એમ, જો આમાં કઈ લિવિંગ ગ્રુપ હોય તો O માઇનસ તરત ઇલેક્ટ્રોન પેર નીચે મૂકે, પણ આમાં છે લિવિંગ ગ્રુપ જો CI3 કેન હેવ નેગેટિવ ચાર્જ. રાખીએ કે નેગેટિવ ચાર્જ ને સાચવી શકીએ, કેન એકોમોડેટ નેગેટિવ ચાર્જ. તો તરત જ આમાંથી આ બહાર નીકળી જાય. શું બહાર આવી ગયું, CI3 માઇનસ. આ લિવિંગ ગ્રુપના ફોર્મમાં બહાર આવી ગયું. અહીંયા શું બની જશે, ડબલ બોન્ડ O, તો અહીંયા આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવી દઈએ, R સી ડબલ બોન્ડ O OH કાર્બોક્સિલિક એસિડ. અહીંયા શું બની ગયું, CI3 માઇનસ. હવે એસિડની ટેન્ડન્સી તો શું હોય,
H પ્લસ ડોનેટ કરવાની અને આ સી માઇનસ બેઝ હશે કોન્જુગેટ બેઝ એ તો તરત છે એ લઈ લેશે, એચ પ્લસ ને સ્વીકારી લેશે. આમાંથી શું બની ગયું કયો છે? આર સી ડબલ બોન્ડ ઓ માઇનસ. આની સાથે પછી ક્યાંકથી સોડિયમ ભમતો ભમતો વહી આવે અને અહીંયા એચ આવી ગયો તો એચ આમાં એડ થાય CH3. આ બની ગયો આયોડો ફોર્મ. આયોડો ફોર્મ છે ને યલો કલરનો કમ્પાઉન્ડ હોય અને એની થોડી ફાઉલ સ્મેલ હોય. હોસ્પિટલમાં આપણે જઈએ વિચિત્ર સ્મેલ આવે આયોડો ફોર્મની હોય. બીટાડીન ટ્યુબ પણ આવે, કોઈને વાગ્યું હોય તો એની ઉપર લગાડી પાટો બાંધતા હોય છે બધા ડોક્ટર્સ. તો એ એમાં આ કમ્પાઉન્ડ મેન હોય, બરાબર. આ કોમ્પોનન્ટ મેઇન છે, મેડિકલ યુઝિસ છે એના. તો આયોડોફોર્મ આવી રીતે બને. હવે આ આયોડોફોર્મ છે ને ઇન શોર્ટ મારે જો કહી દેવું હોય, બરાબર છે, તમારે આને લખવું હોય તો હું 1 મિનિટ રહેવા દઉં છું, પછી ડાયરેક્ટ રિએક્શન છે એ લખીને સમજાવું છું ક્યાં કઈ રિએક્શન થાય છે સીધે સીધું. અને આની એક કેરેક્ટરિસ્ટિક એ છે કે આ ડબલ બોન્ડને અફેક્ટ નથી કરતા. આલ્કિનના ડબલ બોન્ડને ઇફેક્ટ ન કરે. અહીંયા સી ડબલ બોન્ડો છે તો બીજાને શું કામ અટેક કરે? આ લખવું હોય તો લખી લો. ચલો, રિએક્શનમાં ડાયરેક્ટ તમારે છે ઈ શું જોવાનું છે? સીધું જ છે ઈ તમે જો આને યાદ રાખો તો કંઈક આવી રીતે થશે. આર સી ડબલ બોન્ડ ઓ CH3. તમારી પાસે સૌથી પહેલા અહીંયા આગળ આ ગ્રુપ હોવો આવશ્યક છે. CO ની બાજુમાં શું હોવો જોઈએ? CH3. આ ગ્રુપ જે મિથાઇલ છે એ કન્વર્ટ થઈ જશે આયોડો મિથાઇલમાં, ટ્રાય આયોડો મિથાઇલમાં. અને ટ્રાય આયોડો મિથાઇલમાં કન્વર્ટ થાય એટલે સી ડબલ બોન્ડ ઓ પહેલા શું બની જવું જોઈએ? CI3. અને એક વખત આ CI3 માં બની જાય પછી એ નીકળી જશે CHI3 માં. જો તમારી પાસે આ ગ્રુપ નહીં હોય સી ડબલ બોન્ડોની બાજુમાં CH3 તો આ રિએક્શન ન થાય. અથવા તો આ ગ્રુપ બની જવો જોઈએ, આ ગ્રુપ બની જવો જોઈએ કોઈ પણ રીતે. એની આવ માનો તમને આવી રીતે આપેલી છે રિએક્શન આર CHOH CH3. તો સાહેબ આપણે આનું છે જો ઓક્સિડેશન થઈ જાય NaOH ઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓલસો. તો આની અંદરથી પહેલા શું બની જશે? ક્લોઝિંગ સી ડબલ બોન્ડ ઓ, અહીં આગળ CH3. હવે એક વખત CO ની બાજુમાં CH3 આવી ગયો એટલે આની અંદરથી પછી તમને આયોડો ફોર્મ મળી શકે. આયોડો ફોર્મ મળવાની મેઇન કન્ડિશન આ છે, બરાબર. આ જો તમને નહીં મળે તો પછી આગળ રિએક્શન નહીં થાય. આ રિએક્શન નો યુઝ કરીને તમે પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન ને અલગ કરી શકો. પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન ને અલગ કરવા માટે, સેપરેટ આઉટ કરવા માટે આ એક બહુ સારો એવો રિએજન્ટ છે. ફોર એક્ઝામ્પલ તમે જો અહીંયા આગળ સી ડબલ બોન્ડો પેન્ટેન 3 ઓન, બે બાજુ શું છે? ઇથાઇલ ઇથાઇલ. એક પણ સાઈડ મિથાઇલ નથી. આ તમને આયોડો ફોર્મ ક્યારેય નહીં આપે, પોસિબલ નથી. હવે એની સામે અહીંયા આગળ નાનો એવો ચેન્જ કરી દઈએ, અહીંયા કરી દઈએ સી ડબલ બોન્ડો, જો બાજુમાં CH3 આવ્યો. આ આયોડો ફોર્મ નહીં આપે, આ આયોડો ફોર્મ આપશે. આયોડો ફોર્મ રિએક્શન કોણ આપી શકે? મિથાઇલ કીટોન્સ. મિથાઇલ કીટોન હોય એ આયોડો ફોર્મ આપી શકે, બાકીના નો આપી શકે. ચલો, મને કીધું છે સાહેબ એસિટાલ્ડિહાઇડ. એસિટાલ્ડિહાઇડની ફોર્મ્યુલા CH3 સી ડબલ બોન્ડ ઓ CH3. તમે જુઓ તો જે અહીંયા આગળ CH3, આ તો એસિટોન છે, એસિટોન તો આપશે જ. એસિટાલ્ડિહાઇડ એટલે CH3 સી ડબલ બોન્ડ ઓ અને એક અહીંયા H. આમાં COCH3 છે, નો આ પણ આપશે. અચ્છા, એસિટાલ્ડિહાઇડ સિવાય આપણે પ્રોપિયોનાલ્ડિહાઇડ લઈએ. CH3 CH2 સી ડબલ બોન્ડ ઓ H. આ ના આપી શકે. બેન્ઝાલ્ડિહાઇડ નો મળી શકે. એસિટોફિનોન, હવે તો બાજુમાં CH3 આવ્યો ને, આપી શકે. COCH3 ગ્રુપની આવશ્યકતા છે. અથવા આલ્કોહોલ હોય તો આલ્કોહોલ એવો જોઈએ કે જેની અંદર તમને મળી જતો હોય સી ડબલ બોન્ડ ઓ અને બાજુમાં મિથાઇલ.
માની લો કે તમને એક્ઝામિનરે આપ્યું છે મિથેનોલ ઇથેનોલ સોરી CH3 CH2OH, તો આ આપી શકે. આ કેમ આપી શક્યો ભાઈ? આનું ઓક્સિડેશન કરો તો શું બને બોલો? આના ઓક્સિડેશન થી તો શું બને છે? એસિટાલ્ડિહાઇડ બને છે ને. જો આના ઓક્સિડેશન થી એસિટાલ્ડિહાઇડ, CO ની બાજુમાં શું આવી ગયું? CH3. તો આ આપી શકે. આપણી એનસીઆરટી માં લખેલું છે આવા ટાઈપના આલ્કોહોલ હોય 2 ડિગ્રી OH જેની બાજુમાં મિથાઇલ હોય, એ બધા જ આ ટેસ્ટ આપશે, આયોડોફોર્મ ટેસ્ટ બધાની અંદર છે એ મળી શકે. ચલો 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો આ તો ક્યારેય નથી જ આપવાના. 3 ડિગ્રી આલ્કોહોલમાં શું છે? ઓક્સિડેશન જ ન થાય. 3 ડિગ્રી આલ્કોહોલ કેન નોટ અંડરગો ઓક્સિડેશન પ્રોસેસ. ચલો અહીંયા આગળ આવું આપ્યું છે 2 બ્યુટેનોલ છે, આમાંથી C ડબલ બોન્ડ O બંને બાજુમાં મિથાઇલ છે, આ આપી દેશે રિએક્શન. એક નાનો એવો ચેન્જ અહીંયા આગળ આપણે મિથાઇલ મૂકી દઈએ, હવે કોઈ રિએક્શન નહીં થાય. અચ્છા, ડબલ બોન્ડ ને તો આ અફેક્ટ નથી કરતા, એ પણ એક એનો એડવાન્ટેજ છે. ડબલ બોન્ડ ને ઇફેક્ટ નહીં કરે. અહીંયા દેખાય છે ને CH3, પ્રોડક્ટ શું લખવાની કયો? આ ડબલ બોન્ડ એમ નમ અહીં આગળ થઈ જાય COON, અને આ જે મિથાઇલ છે એ શેમાં બહાર નીકળી જશે? CH3. આપણે અહીં આગળ લઈ લઈએ I2 + NaOH. પહેલી સ્લાઇડ ની અંદર આવી જઈએ આપણે. તો ફર્સ્ટ સ્લાઇડ ની અંદર છે એ તમે જો અહીંયા આગળ. હવે આ જે લિવિંગ ગ્રુપ અહીંયા આગળથી રિમૂવ થાય છે અને આ અહીંયા આગળ એડ થાય છે. આ આખી જે કઈ પ્રોસેસ છે ને, આખી પ્રોસેસ એનો RDS છે ને એ અહીંયા આગળથી કંટ્રોલ થાય. આ અહીંયા આગળ એડ થાય છે, લિવિંગ ગ્રુપ રિમૂવ થાય છે. આ જે પ્રોસેસ છે ને અહીંયા આગળ એડ થાય છે, એડિશન. આ એડિશન વાળી જે કઈ પણ પ્રોસેસ પછી અહીંયા આગળથી લિવિંગ ગ્રુપ બહાર નીકળી જાય છે. હવે એનો RDS છે ને એમાં ક્યાંય તમે જોશો ને આટલા સ્ટેપમાં, આટલામાં ક્યાંય આયોડીન ઇન્વોલ્વ નથી. અને આયોડીન ઇન્વોલ્વ નથી, ધેટ્સ વાય તમે આયોડીન લ્યો તો એટલો જ રેટ મળે, બ્રોમિન લ્યો તો એટલો જ રેટ મળે, અને ક્લોરીન લ્યો ને તો એનો રેટ એટલો જ હોય. રેટ ઓફ ધ રિએક્શન વિલ નોટ અફેક્ટ બાય નેચર ઓફ હેલાઇડ. તમે કોઈ પણ ક્લોરોફોર્મ બનાવો, બ્રોમોફોર્મ બનાવો, આયોડોફોર્મ બનાવો, ત્રણ માટે ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ, આયોડોફોર્મ બધા માટે રેટ હરખો જ આવશે. આ પણ ક્વેશ્ચન હતો, આ પણ કહી દીધો. ચલો હવે તો આપણને ખાસ એવો ઓક્સિડેશનમાં આઈડિયા આવી ગયો. આ છે એ એસિડ બનાવી દે, આમાં પ્રોડક્ટ શું બને? એસિડ. અને મિથાઇલ હોય એ નીકળી જાય અને આયોડો ફોર્મમાં બહાર પડે. અત્યાર સુધી મિથાઇલ શેમાં બહાર પડતા હતા? CO2 માં. આમાં આયોડો ફોર્મમાં બહાર પડે છે, તો આ વધારે બેટર કહેવાય. આયોડો ફોર્મ રિએક્શન અહીંયા આગળ છે એ પૂરી થઈ ગઈ. આયોડો ફોર્મમાં જે કંઈ કહેવાની બાબત હતી બધી તમને ડિસ્કસ કરી લીધી. હવે આપણે એક નવું શીખવાનું છે, આલ્કિન ની અંદર શીખવાનું છે. આલ્કિન અને આલ્કેન બે બાકી રાખ્યા છે. આલ્કિન અને આલ્કેન એ આપણે બે બાકી રાખ્યા છે. એની પહેલા એક રિએજન્ટ છે જેનું નામ છે SeO2, સિલેનિયમ ડાયોક્સાઇડ. સિલેનિયમ ડાયોક્સાઇડ. આ સિલેનિયમ ડાયોક્સાઇડ જે જગ્યાએ C ડબલ બોન્ડ હોય, આ ZW વાળા માટે કામનું છે, નીટ વાળા માટે કામનું નથી. નીટ વાળા નહીં કરો તો ચાલશે. જે જગ્યાએ C ડબલ બોન્ડ હોય, CH2 C ડબલ બોન્ડ O, તો આ SeO2 નું મેઇન ફંક્શન એવું છે કે બાજુમાં C ડબલ બોન્ડ O બને છે. CH2 છે ને શેમાં કન્વર્ટ કરી દીધો? C ડબલ બોન્ડ O માં. માનો કે મારી પાસે અહીંયા આગળ CH3 CHO છે, એસિટાલ્ડિહાઇડ. આને આપણે ટ્રીટ કરીએ SeO2 થી, તો અહીંયા આગળ શું આવી જશે? CH ડબલ બોન્ડ O. અહીંયા તો CHO છે જ, ગ્લાયોક્સાલ બની ગયું. C ડબલ બોન્ડ O ની બાજુમાં આ ફિટ કરી દેશે C ડબલ બોન્ડ O. માનો કે ભાઈ આવી રીતે આપ્યું છે, આમાં હું એડ કરી દઉં છું SeO2. શું થશે કયો? અહીંયા આગળ આવવું જોઈએ C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. થર્ડ નંબર
અચ્છા, બે સાઈડ ચલો આની અંદર ઓક્સિડેશન પોસિબલ હોય એવું હોય તો CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 બે સાઈડ ઓક્સિડેશન પોસિબલ છે. જો આ બાજુ છે ને આ બાજુ છે, તો આ SiO2 જ્યાં ઓછી ગળદી હોય ત્યાં અટેક કરે વધારે, જે જગ્યાએ ઓછું હિન્ડ્રન્સ છે ત્યાં તમારે બનાવવાનું. આ પ્રોડક્ટ બનશે મેજર અને એક પ્રોડક્ટ છે એ બનશે માઇનોર. જે જગ્યાએ ઓછી ગળદી છે ત્યાં અટેક કરાવવાનો, ઓછી ગળદી હોય ત્યાં C ડબલ બોન્ડ વધારે બનાવે. ઇન શોર્ટ C ડબલ બોન્ડ ઓલરેડી એક છે, નવો C ડબલ બોન્ડ એમાં એડ થઈ જાય. આનું ફંક્શન છે SiO2, SiO2 સિલેનિયમ ડાયોક્સાઇડ. બરાબર છે. બીજું આ શું કરી શકે? એલાઇલિક, એલાઇલિક પોઝિશન ઉપર OH કરી શકે. એલાઇલિક હાઇડ્રોજિનેશન હાઇડ્રોક્સિલેશન, એલાઇલિક હાઇડ્રોક્સિલેશન સબસ્ટિટ્યુટ કરી દે છે એલાઇલિક પોઝિશન ઉપર. એલાઇલિક આલ્કોહોલ બનાવી શકે. ફોર એક્ઝામ્પલ જો પ્રિપરેશન ઓફ એલાઇલિક આલ્કોહોલ આવું આપ્યું છે CH2 ડબલ બોન્ડ CH CH3 SiO2 શું થશે અહીં આગળ? CH2 ડબલ બોન્ડ CH CH2OH. ડબલ બોન્ડ આપેલા હોય તો ત્યાં OH ફિટ કરે, C ડબલ બોન્ડ આપેલા હોય તો ત્યાં ડબલ બોન્ડ OH કરે. આમ તો આની અંદર પેલા એવું જ બને, અહીંયા OH આવે ફરીથી ઓક્સિડેશન કરીને શું કરી નાખે ત્યાં ડબલ બોન્ડ O. આનો નેચર જ ઈ છે. જો આ રીતે તમે આમ ગણો ને એક ટાઈપનું, તો બાજુમાં તો sp2 કાર્બન જ છે ને, પોતે કયો છે sp3. આમાં ઈ જ છે. જો આ કાર્બન જે છે એની બાજુના બે કાર્બન ક્યાં છે? sp3. પેલા અહીં આગળ OH ફિટ કરશે ને પછી એનું ઓક્સિડેશન કરીને શું કરી નાખે ડબલ બોન્ડ O. પણ હવે અહીંયા આગળ કોઈ ઓક્સિજન પ્રેઝન્ટ નથી તો આલ્કોહોલ સુધી જ અટકાઈ જાય, આલ્કોહોલ સુધી અટકી જવાનું. એલાઇલિક પોઝિશન ઉપર આ છે એ રિએક્શન કરતા હોય છે. બરાબર છે. ચલો અહીંયા આગળ 2 નંબર. આમ આવી રીતે આપેલું છે, જુઓ તો જઈ. અહીંયા બોન્ડ, આ સાઈડ ઓછી ગળદી છે અને આ સાઈડ વધારે ગળદી છે. ક્યાં રિએક્શન કરશું? આ સાઈડ SiO2 મેજર પ્રોડક્ટ લખવાની છે આપણે. અહીંયા આગળ તો બોન્ડ આવી જશે. બરાબર. અહીંયા આગળ છે એ બોન્ડ આવી જશે. અને અહીંયા આગળ છે એ શું બનાવી દેશે? OH. આ સાઈડ પણ OH ફિટ થઈ શકે પણ એ માઇનોર હશે. આ સાઈડ થાય તો એ મેજર હોય. ક્લિયર? આમાં પછી મિથાઇલના એક્ટિવિટીના પણ ઓર્ડર હોય છે. ઘણા બધા અલગ અલગ રિએક્ટિવિટી માટે ઓછી ઓર્ડર હોય છે, પણ એ આપણે પછી બધા લખવાની જરૂર નથી. તમને તો જે એક્ઝામમાં મેઇન ફંક્શન પૂછાવાનું છે મેં તમને કહી દીધું. એલાઇલિક પોઝિશન ઉપર OH ફિટ કરો અને ઓલરેડી C ડબલ બોન્ડ હોય તો એક C ડબલ બોન્ડ બનાવી દો. આ SiO2 નું ફંક્શન. આનું કામ પતી ગયું. આની સિવાય એક બાકી છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન એટલે તમને યાદ આવવું જોઈએ, હાઇડ્રોબોરેશન કઈ રીતે થાય? BH3 થી. બરાબર. BH3 THF ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. હવે ઓક્સિડેશન કરવાનું છે. ઓક્સિડેશન કરશું H2O2 થી બેઝિક મીડિયમમાં. હાઇડ્રોબોરેશન રિડક્શન શીખ્યા, આ એની કરતા થોડુંક અલગ છે. જો સૌથી પહેલા તો આપણે કોઈ અલ્કિન લઈએ, આની અંદર એડ કરો BH3. BH3 તમે જાણો છો ઓછી ગળદી હોય ત્યાં. બોરોનનો નિયમ શું? બોરોનનો નિયમ શું? લેસ હિન્ડ્રન્સ હોય ત્યાં. મેં તમને આની પહેલા પણ એવું કીધું હતું, બોરોન જ્યાં દેખાય ને ત્યાં તમારે એવું માની લેવાનું ઓછી ગળદી છે ત્યાં જ રિએક્શન કરવાની. આ બોરોનનો નિયમ છે. બોરોનનું એડિશન થાય ઓછી ગળદી હોય ત્યાં જ આવશે. ચલો અહીંયા આગળ આપણે કોને ફિટ કરી દઈએ? બોરોનને.
BH2 પછી તો ડાયઆલ્કાઇલ ટ્રાયઆલ્કાઇલ ઘણા બધા બને, અત્યારે નથી બનાવવા. અહીંથી બે ભાગ પડે, હાઇડ્રોબોરેશન રિડક્શન, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. જો તમે આમાં એસિડ નાખી દેશો H+H2O તો રિડક્શન થઈ જાય, અને રિડક્શન થી અહીંયા બની જાય CH3. પણ હવે એવું નથી કરવું, આપણે ઓક્સિડેશન કરવા માટે H2O2 એડ કરીએ, બેઝિક મીડિયમ H2O2. બોરોન છે એ નીકળી જશે, ત્યાં કોણ ફિટ થઈ જશે? OH. બોરોન ને છે એ તમે દૂર કરી દો અને ત્યાં ફિટ કરી દો OH. આલ્કોહોલ, તમે અહીંયા આગળ એક વસ્તુ માર્ક કરો, આ 1 ડિગ્રી આલ્કોહોલ બન્યો છે, જો 1 ડિગ્રી આલ્કોહોલ. અત્યાર સુધી આ જે પ્રોડક્ટ મળી ને, આ પ્રોડક્ટ આપણને કેવી રીતે મળે છે? એન્ટી માર્કોનિકો, AMKW, એન્ટી માર્કોનિકો એકોર્ડિંગ આપણને પ્રોડક્ટ બને. બોરોન પોતે ઓછી ગળદી હોય ત્યાં એડ થાય એટલે. પછી તો H2O2 માં શું છે, એક OH અહીંયા મૂકો, એક OH આ બોરોન સાથે દૂર કરી દો. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રોસેસ આને કહેવાય. આના એક્ઝામ્પલ લઈ દઉં છું, કમ્પેરિઝન કરી દઉં છું, એટલે તમને લોકોને પૂરેપૂરો આઈડિયા આવી જાય. ચલો જોવો જઈ. અહીંયા આગળ બોન્ડ છે, હું આની અંદર છે આવું લખું છું, H+ અને H2O. તો આમાં તો નોર્મલી પહેલા તમે કાર્બોકેટાઇન બનાવો, પછી ત્યાં OH નો અટેક થાય, આપણને આ મળે 2 ડિગ્રી આલ્કોહોલ. પણ મારે બનાવો છે 1 ડિગ્રી, તો મારે આ કરાય. જો પહેલા શું એડ કરવાનું? BH3. બોરોન તો ઓછી ગળદી હોય ત્યાં જ એડ થાય, અને હવે આ બની ગયા પછી આની અંદર શું એડ કરશો? H2O2. H2O2 બોરોન જાય અને પોતાની પોઝિશન ઓક્યુપાય કરે 1 ડિગ્રી. જો ઓછી ગળદી હોય ને ત્યાં OH આવે, અને છે એ શું બોલાય? હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. હાઇડ્રોબોરેશન રિડક્શન એટલે આલ્કેન બની જાય. સીધો બોરોન ની અંદર H+ એડ કરો, આલ્કેન બને. અહીંયા આગળ છે આલ્કોહોલ બને, બી બોરોન રિપ્લેસ થાય ત્યાં આવશે OH. અને એન્ટી માર્કોનિકો એકોર્ડિંગ છે, પેલું માર્કોનિકો એકોર્ડિંગ, આ એન્ટી માર્કોનિકો. આ તમારે આવે છે આલ્કોહોલ ફેનોલ ઈથરમાં. ચલો આવું આપ્યું છે. આમાં BH3 એડ કરો. બોરોન તો ક્યાં એડ કરવાનો? ઓછી ગળદી હોય ત્યાં. અહીંયા આગળ બોરોન એડ કરી દો, અને હવે આમાં H2O2. અહીંયા બોન્ડ, અહીંયા શું આવશે? OH. આ જવાબ કયો લખ્યો? દેશી. વિદેશી જવાબમાં શું કરવાનું? આ બોરોન નું એડિશન થાય ખરી, પણ કેવું એડિશન થાય? સિન. તો મિથાઇલ અને બોરોન બે બારની સાઈડ આવી ગયા હોય, એવું તો ખ્યાલ છે ને? મિથાઇલ અને બોરોન બે બારની સાઈડ આવી ગયા હોય. હવે તમારે વિદેશી જવાબ હાથે લખી નાખજો, એકવાર શીખવાડેલું છે. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. ચલો આમાંથી રિએક્શન પૂરી કરો, હું લખીને આપું છું, બધી રિએક્શન્સ કમ્પ્લીટ કરશો. શોર્ટ ફોર્મમાં આને બોલાય HBO, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. અલ્કાઇનમાં પણ મેં અહીં આગળ લખી રાખ્યું છે.
આ રિએક્શન્સ પૂરી કરી દો. ચાલો, આ થઈ ગયા. મને આ સેકન્ડ નંબરમાં જે પ્રોડક્ટ બની એનું આઈયુપી એક નામ છે ઈ કયો. અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. આ 2 નંબરમાં જે કાંઈ પણ પ્રોડક્ટ બની એનું આઈયુપી એક નામ બોલો. Three methyl butane 2 3 મિથાઇલ બ્યુટેન 2 ગુડ, સરસ. ચલો, એની પછી હિંમતનગર સેન્ટર. આની અંદર જે પ્રોડક્ટ બની આનું આઈયુપી એક નામ કયો. અહીંયા જે કાંઈ પ્રોડક્ટ બની છે એનું આઈયુપી એક નેમિંગ કરો. product ની બને નથી આવડતી બે ત્રિપલ બોન્ડ તો બનાવીને કે જીસીઆઈ બરોડા. જીસીઆઈ બરોડા. આ જે પેલા બેન બેઠા છે એ બોલો. આનો આઈયુપી એક નેમ બોલો. 5th નંબર. સર બાકી છે. તો બનાવી નાખો. કેમ બાકી છે? મોડાસા સેન્ટર. અહીં આગળ
બોલો આનું આયુપી એક નામ. 2-methyl phenol. 2-મિથાઇલ ફિનોલ ના કહેવાય, 2-મિથાઇલ ગ્લાયકોલાઇડ છે. Cyclohexanol. સાયક્લોહેક્સેન આવે, ફિનોલ નો આવે. Sorry sir. બરાબર, સાયક્લોહેક્સેનોલ થઈ જશે. ઓકે, ચાલો હિંમતનગર સેન્ટર. આમાં શું જવાબ આવ્યો? ફોર્થ નંબર. ફોર્થ નંબર નામાં શું આન્સર આવ્યો? 10-2,3-diol. પેન્ટેન 2,3-ડાયોલ. ખૂબ સરસ કહેવાય. ખોટો જવાબ છે. ચલો પેલા બેન બરોડા. આમાં કયો, આમાં શું આન્સર આવ્યો? પ્રોપેન 1,3-ડાયોલ. પ્રોપેન 1,3-ડાયોલ. અરે બાપરે, બેસો. તમને લોકોને આયુપી નામ આવડે છે કે નથી આવડતા મને ખબર નથી હો. આવું આપેલું હોય CH3 CH ડબલ બોન્ડ CH2, હાઇડ્રોબોરેશન કરવાની અંદર પહેલા તો બોરોન ઉમેરાય. તો બોરોન તમે એડ કરો તો શું થાય? CH3 CH2, અહીંયા આગળ બોરોન એડ થઈ જાય BH2. અને હવે આમાં જ આગળ ઓક્સિડેશન ની પ્રોસેસ થાય તો બોરોન ને હટાવવો જોઈએ, અને આવી જશે OH. તો અહીં આગળ આપણને મળે છે પ્રોપેન 1 ઓલ. પ્રોપેન 1 ઓલ. આપણે એમાં એક ચેન્જ એવો કર્યો, અહીં આગળ કરી દીધો અલ્કાઇન. અલ્કાઇન આલ્કીન હતો. આની અંદર તમે રિએક્શન કરો, અહીંયા BH3 શું બનશે? CH3CH, અહીંયા ડબલ બોન્ડ CH, અને નીચે અહીંયા આગળ આવશે BH2. જેવું ઓક્સિડેશન પ્રોસેસ કરશો H2O2, એટલે અહીંયા આગળ બને CH3CH ડબલ બોન્ડ CH, નીચે થઈ જાય OH. આ OH ઇનોલ બનો, તરત આમાં ટોટોમેરિઝમ થઈ જાય, અને ટોટોમેરિઝમ થવાથી આ બની જશે આલ્ડીહાઇડ CHO. તમારો જવાબ આવે પ્રોપેનાલ. આમાં આન્સર આવે પ્રોપેનાલ. આમાં ડબલ બોન્ડ O બની જાય, ઓછી ગળદી જ્યાં હશે ત્યાં ડબલ બોન્ડ O બની જશે. આમાં આન્સર આવો આવશે CH3CH2, અહીંયા બની જશે C ડબલ બોન્ડ O અને H. આમ થવું જોઈએ. આમાં જો આ સાઈડ મિથાઇલ છે ને આ સાઈડ ઇથાઇલ છે, ડબલ બોન્ડ જે છે ને ટ્રિપલ બોન્ડ, આ ટ્રિપલ બોન્ડ ને પકડવાનો. એક સાઈડ મિથાઇલ છે ને એક સાઈડ કયું છે? ઇથાઇલ. ઓછી ગળદી કઈ છે? આ બાજુ. તો આ જે કાર્બન છે ને આ વાળો, આનો બરાબર છે, આ વાળો કાર્બન, આ વાળા કાર્બન ઉપર ડબલ બોન્ડ O ફિટ કરી દેવાય. આમાં આન્સર આવો આવી જશે CH3CH2, અહીંયા આગળ છે એ શું બની જશે? બોલો, CH2, અને અહીંયા થશે C ડબલ બોન્ડ O CH3. આનો આન્સર આવે પેન્ટેન 2 ઓન. પેન્ટેન 2 ઓન, આવો આનો આન્સર આવે. બરાબર, તો જવાબ આપણને આવડવા જોઈએ. હવે ટોટોમેરિઝમ ને એવું તો વિચારતા આવડવું જોઈએ. આનું આવડે તો પછી શરમજનક બાબત કહેવાય. ચલો BH3 એનું કામ પૂરું કરી દીધું, બરાબર છે. હવે બે જ ઓક્સિડેશન બાકી છે. એક આલ્કેન વાળું બાકી છે, આલ્કેન, અને એક HiO4. HiO4 નાનું એવું છે, 1-2 પોઈન્ટ જ છે, એમાં બહુ આપણે કઈ જરૂર છે નહીં HiO4 ની, એટલે એમાં કઈ બહુ માથાકૂટ કરશું નહીં. ડાયોલ કમ્પાઉન્ડ આપે એનું ઓક્સિડેશન કરવા માટે થઈ, ડાયોલ કમ્પાઉન્ડ છે એનું ઓક્સિડેશન કરવા માટે થઈ અને પર આયોડિક એસિડ, આમાં આયોડિન નો ઓક્સિડેશન નંબર +7 હોય.
હા, સર પેલો બેનિડિક્ટ ટેસ્ટ હતો એ તમે કહ્યું તો આજે કરાવશો. કયું? બેનિડિક્ટ ટેસ્ટ કાલ છેલ્લા કરાવ્યું હતું ને એ. બેનિડિક્ટ ટેસ્ટમાં તો ઈ કાલે કરાવશે એમ નહીં, એમાં તો બધું પતી ગયું. બેનિડિક્ટ ટેસ્ટમાં તો ખાલી સોડિયમ પોટેશિયમ સાયટ્રેટ આવે એટલું જ આપણે કહેવાનું હતું, બીજું એમાં તો કાંઈ નથી. જે બેનિડિક્ટ ટેસ્ટ છે ને ઈ થેલિંગ ટેસ્ટ છે, ખાલી એમાં સોડિયમ પોટેશિયમ સાયટ્રેટ હોય, બીજું એમાં કાંઈ નથી. બે રિએજન્ટ બાકી રાખ્યા છે, ઈ કાલે કરાવશું. આ જે SiO2 તો કરાવ્યો, આ બીજો છે SiO4. ચલો HiO4 આ જે છે ને સ્પેશિયલ ડાયોલ માટે કામ લાગે. ડાયોલ એટલે પાસે પાસે જે OH હોય એને આ તોડી નાખે. ડાયોલ માટે આ સ્પેશિયલ છે એ વર્ક કરે છે. ડાયોલ માટે જો આને ડાયોલ કહેવાય. આ OH અને OH છે. મિકેનિઝમ આની નહીં શીખવાડું, મિકેનિઝમ થોડીક મોટી છે, જાણીને કઈ ફાયદો નથી. પાસે પાસે બે OH હોય ને એને તોડી નાખે, અને આને છે એ તોડી અને એમાંથી બનાવી નાખે C∪O. પાસે પાસેના જે અહીં આગળ ગ્રુપ છે આને બ્રેકડાઉન કરી નાખે ડાયોલ, અને શું બનાવી દે C∪O. બરાબર છે, આવું કરે. HiO4 આવું કરશે. આ ડાયોલ માટે થઈને જ આ રિએક્શન એપ્લિકેબલ છે. ડાયોલ નો હોય તોય ન થાય. માનો વચ્ચે CH2 આવી ગયું અને આમાં તમે એડ કરવા જાઓ, બરાબર છે, ગ્લાયકોલ આને બોલાય. પાસે પાસે જે OH છે ને એને બોલાય ગ્લાયકોલ. ગ્લાયકોલ ડાયોલ ખરી, પણ પાછો એમાં પણ કેવો પાસે પાસે આલ્ફા બીટા. ધીઝ આર ઓલસો ડાયોલ. આ પણ આ ધીસ ઇઝ ઓલસો ડાયોલ, પણ આ છે એ ગ્લાયકોલ નથી. ગ્લાયકોલ એટલે પાસે પાસે OH જોઈએ. આની અંદર કોઈ રિએક્શન ન થાય. જેમાં પાસે પાસે COH હોય એને કહેવાય ગ્લાયકોલ. ગ્લાયકોલ માટે થઈને આ રિએજન્ટ સ્પેશિયલ છે. બે ભાગ પાડી દેવાના, તોડ નાખવાના. બરાબર છે, બે ભાગ અહીં આગળ પડી જશે. ચલો આપણે આને આવી રીતે છે એ વિચારીએ. આનું મેઇન ફંક્શન ખબર પડી. પાસે પાસે જે OH છે એને ઈ તોડી નાખે. પાસે પાસેની અંદર પણ પાછા કેવા હોવા જોઈએ? સીસ. These two OH should be cis. આમ પાછા એન્ટી હોય તો નો હાલે ને, એન્ટી નો હોવા જોઈએ. બે OH અને OH કેવા હોવા જોઈએ? સીન હોવા જોઈએ. સીન એટલે એક જ ડિરેક્શનમાં. પહેલી કન્ડિશન તો એ થઈ કે આ બે પાસે પાસે હોવા જોઈએ, વચ્ચે કોઈ બીજું નું આવવું જોઈએ, અને એમાં પણ ઓપોઝિટ ડિરેક્શનમાં નહીં. માનો કે તમને આવી રીતે આપેલું છે, આમાં એમાં HiO4 એડ કરો, કોઈ રિએક્શન નહીં થાય. OH હોવા જોઈએ ને એક જ ડિરેક્શનમાં હોવા જોઈએ. ચલાવવું આપ્યું. આ તૂટી જશે. ગ્લાયકોલ જ છે, બે એક જ ડિરેક્શનમાં છે. અહીં આગળ બનાવી દો CHO, અહીંયા પણ બનાવી દો CHO. હવે એની સામે હું અહીં આગળ આવી રીતે લખી દઉં, આમાં ટ્રાન્સ થઈ ગયા. હવે કોઈ રિએક્શન ન થાય. ટ્રાન્સ બની ગયા, આમાં કોઈ રિએક્શન નહીં. આમાં તમે જો બરાબર વિચારો તો ઓક્સિડેશન માટે થઈ અમુક અહીંયા આગળ તમને પેટર્ન જોવા મળશે. કેવી ટાઈપની પેટર્ન જોવા મળે એ હું તમને અહીંયા આગળ લખી દઉં છું. જો CHO હોય તો આની અંદરથી તમારે છે એ શું બનાવી દેવાનું છે? આ છે CHO, આલ્ડીહાઇડ તમને ત્યાં મળે છે. ઓલરેડી એક આપણને આલ્ડીહાઇડ મળે છે. એક નાની એવી નાનો એવો એક અહીંયા આગળ પેટર્ન બનાવું છું હમણાં, એક આલ્ડીહાઇડ છે. ચલો પછી એક તમને મળે છે, માનો કે 2 ડિગ્રી ટાઈપ આપણને મળે છે. પેલા બધા લખી દઉં છું અલગ અલગ કોમ્પોનન્ટ તમને.
કોઈ પણ આપણે ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, એવા કોઈ પણ તમે અહીંયા આગળ લ્યો, આ કોઈ પણ તમે આવા લેશો ને એની અંદર આવા ગ્રુપ તમને મળશે. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ કે કોઈ પણ તમે માની લો કે લેશો એની અંદર તમને આવી ટાઈપના કંઈક ગ્રુપ મળશે. ગ્લુકોઝને તમે લખશો તો ઉપર શું આવશે? CHO. એની પછી CHOH રિપીટ થાય. છેલ્લે પોઝિશન ઉપર શું આવે? CH2OH આવે. એટલે આવા આપણને કંઈક અલગ અલગ ગ્રુપ મળે છે. તો આ બધા અલગ અલગ ગ્રુપ, આમાં પણ પાસે પાસે OH તો હોય છે ગ્લુકોઝમાં ને એમાં. મારે ગ્લુકોઝનો એક આઇસોમર લેવો છે જેનું સ્ટ્રક્ચર કંઈક આવું છે, CHO આમ મળશે, CHOH. અને પ્રોવાઇડેડ કે બધા જ OH એક જ સાઈડ છે. નીચે હું રાખી દઉં છું, ચલો CH2OH. આમાં હું એડ કરું છું HiO4. તો આમાં આપણે ક્યાંથી ક્યાંથી બોન્ડ બ્રેક કરી શકીએ એ વિચારવાનું છે તમારે. કઈ કઈ જગ્યાએથી આપણે આની અંદર બોન્ડ બ્રેક કરી શકીએ એ વિચારવાના છે તમારે. બરાબર? તમારી જાતે પેલા છે એ વિચારો. જે કાંઈ XYZ વિચાર આવે એ તમે તમારી રીતે આન્સર લખો, પછી હું સોલ્વ કરું છું. HiO4 કેમ ઓક્સિડેશન કરીને તમને શીખવાડ્યું. જેટલું તમને આવડતું હોય આની ઉપર હું વાત કરું છું. આ બધા ગ્રુપને મેં તમને અલગ કરીને લખી દીધા, એટલે તમારે એ બહુ જાજુ કાંઈ વિચારવું ન પડે. ચલો, થઈ ગયું? કેવી રીતે તમે બ્રેકડાઉન કરશો? જો એક ને તોડતા જવાનું. આને બ્રેક કરો, પછી અહીંથી બ્રેક કરો, અહીંથી બ્રેક કરો. આ જે ઉપર વાળો CHO હોય એનું ઓક્સિડેશન થાય એટલે શું બનશે? HCOOH. આ વચ્ચે 2 ડિગ્રી વાળા OH છે. આ નીચે એક જુઓ તમે, CH2OH છે. તો નીચેનામાંથી બનાવો HCHO ફોર્માલ્ડિહાઇડ. આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. 2 ડિગ્રી આલ્કોહોલ માંથી બનાવવાનો HCOOH ફોર્મિક એસિડ. અચ્છા, આની અંદરથી પણ બનશે ફોર્મિક એસિડ, HCOOH. આવી રીતે હજી એકાદ બે ની પ્રેક્ટિસ તમને કરાવું છું. આ આવડી જવું જોઈએ, આ હેલું છે, એમાં કઈ એવું અઘરું નથી. તમને પૂછશે તો ગ્લુકોઝ બધાને એવા બધા માટે પૂછશે. ચલો, આવું આપ્યું છે CH2OH. ફ્રુક્ટોઝ વાળું કઈક કરીએ, એની જેવું કઈક સ્ટ્રક્ચર લઈએ. માનો કે તમને આવી રીતે આપેલા છે. ચલો, આમાંથી મારે પ્રોડક્ટ લખવી છે, HiO4. ઉપર શું છે? CH2OH. એક 1 ડિગ્રી આલ્કોહોલ ઓક્સિડેશન થાય તો શું બને? આલ્ડીહાઇડ. 1 ડિગ્રી આલ્કોહોલ ની જેમ જ ટ્રીટ કરો, પણ ખાલી કાર્બન કાર્બન બોન્ડ બ્રેક કરો. અહીંયા આગળ CO છે. CO હવે હેમાં બહાર આવી જશે? CO2 માં. આ 2 ડિગ્રી આલ્કોહોલ છે. શું બનશે? HCOOH. ફરીથી અહીંયા આગળ 2 ડિગ્રી આલ્કોહોલ, HCOOH. અને આ જો 1 ડિગ્રી આલ્કોહોલ આવ્યો, ફરીથી આમાં શું આવી જશે? HCHO આલ્ડીહાઇડ. C ડબલ બોન્ડ હોય એમાંથી તો CO2. 2 ડિગ્રી હોય. હવે આગળ આવી જાવ, ડાયરેક્ટ લખી દઉં છું. આ સીધે સીધું આવી રીતે લખી દેવાનું છે. અલગ લખી દઉં છું અહીંયા થોડું. ચલો, આ આપેલું હોય તો આનું આપણે છે ઓક્સિડેશન કર્યું, આમાંથી શું બનશે? આલ્ડીહાઇડ ની અંદરથી તો HCOOH. 2 ડિગ્રી છે આલ્કોહોલ, આમાંથી પણ HCOOH. 1 ડિગ્રી છે તો 1 ડિગ્રી માંથી HCHO ફોર્માલ્ડિહાઇડ. અને આ કીટોન છે. કીટોન છે એટલે આમાંથી શું બનશે? CO2. બસ એટલું યાદ રાખવાનું. પ્રોડક્ટ એકોર્ડિંગલી લખી દેવાની. આ ગ્લુકોઝ ની એની માટે લખી દીધા. ઉપર વાળા તો આવડી ગયા છે.
HiO4 આનું પણ ફંક્શન પૂરું થઈ ગયું. હવે આ HiO4 જે છે ને, HiO4 આવું ને આવું ફંક્શન કોનું છે? લેડ ટેટ્રાએસિટેટ નું છે. HiO4 similarly works with lead tetracetate. લેડ ટેટ્રાએસિટેટ આ ZW વાળા માટે જ કામનું છે. ZW વાળા એવું સમજી લેવાનું HiO4 આપે અથવા તો લેડ ટેટ્રાએસિટેટ આપે PbCH3COO4 લેડ ટેટ્રાએસિટેટ આ લખીને આપે કે આ લખીને આપે ફંક્શન એ ખરખા જેવા જ છે એવું યાદ રાખજો ને. બરાબર, નવું આમાં કઈ શીખવાનું છે નહીં. લાસ્ટ ઓક્સિડેશન અને એ છે સાઇડ ચેઇન. બરાબર છે, સાઇડ ચેઇન ઓક્સિડેશન. આલ્કેન લઈએ આપણે, આલ્કેન, અને એનું સાઇડ ચેઇન ઓક્સિડેશન થઈ જાય. સાઇડ ચેઇન ઓક્સિડેશન એટલે શું? જો આપણે લઈએ છીએ અહીંયા આગળ રિંગ ઉપર CH3, બેન્ઝીન ઉપરનો જે કઈ કાર્બન છે ને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. આ બેન્ઝાઇલિક કાર્બનની ઉપર જો કોઈ એક હાઇડ્રોજન હોય, જો ત્યાં ડબલ બોન્ડ અહીંયા આગળ આવેલું હોય, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, ઓલરેડી એકવાર આનું ઓક્સિડેશન થયેલું હોય, આ કાર્બનનું OH હોય અહીંયા આગળ, ઓલરેડી અહીંયા આગળ ડબલ બોન્ડ O જેવું કંઈક હોય, કે ઓલરેડી અહીંયા કોઈ હેલોજન હોય. આ કોઈ પણ કેસ હોય, કોઈ પણ કેસ, અહીંયા હાઇડ્રોજન હોય, આ ઇધર ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય. ટ્રિપલ બોન્ડ એ ચાલશે. આવા બધા જ કેસની અંદર ઓક્સિડેશન થઈ અને પ્રોડક્ટ એક જ બને, અને એ પ્રોડક્ટ છે બેન્ઝોઇક એસિડ. આ બધાનું જ્યારે આપણે ઓક્સિડેશન કરી દઈએ બધાનું, અને કેનીથી કરવાનું? KMnO4 KOH અથવા તો H2SO4 K2Cr2O7 H2SO4 સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. પ્રોડક્ટ શું બનાવવાની? બેન્ઝોઇક એસિડ. આ બધામાં ઓલવેઝ છે તમે ઓક્સિડેશન કરો પ્રોડક્ટ તમને આ જ બનશે. અહીંયા આગળ ગમે એટલી કાર્બનની લાંબી ચેઇન આપેલી હોય, જો આ બેન્ઝાઇલિક કાર્બન સાથે, માર્ક કરજો કોની વાત કરું છું? બેન્ઝાઇલિક કાર્બન. આ કાર્બનને કહેવાય બેન્ઝાઇલિક કાર્બન. ઈ બેન્ઝાઇલિક કાર્બન હારે H હોય, ડબલ બોન્ડ હોય, OH હોય, કોઈ હેલોજન હોય, ડબલ બોન્ડ O હોય કે ટ્રિપલ બોન્ડ હોય, આ બધા કેસની અંદર કમ્પલસરી ઓક્સિડેશન છે એ થઈ જાય અને એમાંથી આપણને શું મળે? તો કે COOH. આને સાઇડ ચેઇન ઓક્સિડેશન કહેવાય. બેન્ઝોઇક એસિડ જ આન્સર મળે. આખી વિચિન ઠપકારી દેવાનો, એક જ પ્રોડક્ટ બને. બેન્ઝોઇક એસિડ બનાવવાની આમ તો આ એક મેથડ પણ છે. બરાબર છે, આ બધા કોઈ પણ લેશો સાઇડ ચેઇન ઓક્સિડેશન આપણે આને બોલીએ છીએ. સાઇડ ચેઇન ઓક્સિડેશન, સાઇડ ચેઇન ઓક્સિડેશન. કોઈ પણ આમાંથી તમને ડેરિવેટિવ દેખાય, તમે એમ કહો કે આમાં બાકી રહ્યું ને, કયું બાકી છે આની અંદર બોલો? આપણે અહીંયા આગળ કાર્બન લઈએ, બધા મિથાઇલ જોડી દઈએ. જો હવે ન તો આની ઉપર હાઇડ્રોજન છે, ન તો ડબલ બોન્ડ છે, ન તો કોઈ OH છે, કે નથી કોઈ હીટરો એટમ. આનું ગમે એટલું ઓક્સિડેશન કરો ન થાય. બરાબર, આનું ન થાય, બાકીના બધાનું થઈ જાય. ગમે એટલી લાંબી કાર્બન ચેઇન હોય. હું અહીંયા આગળથી સ્ટાર્ટ કરું છું સમજાવવાનું. આ તમારે લખવું હોય તો 1-2 મિનિટ આપું છું. બરાબર, પછી સ્ટાર્ટ કરું છું એક પછી એક કમ્પાઉન્ડને ધ્યાનમાં લઈને. આ આપેલું છે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં. કોઈ પણ ડેરિવેટિવ તમને દેખાય, પ્રોડક્ટ આવશે બેન્ઝોઇક એસિડ એક જ. સર, બોલો. બેન્ઝાઇલિક કાર્બન જોડે NO2 ગ્રુપ જોઈન હોય તો બી આવશે?
બેન્ઝાઇલિક ની સાથે આ હોવા જોઈએ. અહીંયા પછી માની લો કે નાઇટ્રોજન છે એવું તમે પૂછો છો, NO2 ગ્રુપ. હોવા જોઈએ બે. અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. માની લો કે અહીંયા આગળ NO2 છે, બરાબર છે, અને અહીંયા H આવી ગયો. H આવી ગયો ને એટલે ઓક્સિડેશન થઈ જાય. હા, પછી એક ખરું કે અહીંયા બે માંથી કોઈ જગ્યાએ H નથી તો ન થાય, તો નહીં કરવાનું. સર બેન્ઝીન ઉપર સાયનાઇડ હતો. બેન્ઝીન ઉપર ખાલી CN છે. ઓકે ઓકે, બેન્ઝીન ની ઉપર ખાલી માની લો કે C ટ્રિપલ બોન્ડ N છે. આવી રીતે છે ને, તો અહીંયા આગળ તો તમને ટ્રિપલ બોન્ડ અહીંયા જોવા મળ્યો ને. ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ તો બધા તૂટી જ જાય, ઓટોમેટિક તૂટી જાય. સાયનાઇડ નું તો અમથું હાઇડ્રોલિસિસ થઈને કાર્બોક્સિલિક એસિડ બને છે. સાયનાઇડ માંથી તો ઓલવેઝ કાર્બોક્સિલિક એસિડ બને છે. ધેટ પ્રોસેસ ઇઝ નોટ ઓક્સિડેશન પ્રોસેસ. એ પ્રોસેસ ઓક્સિડેશન ની નથી, એ પ્રોસેસ હાઇડ્રોલિસિસ ની પ્રોસેસ છે. એ ઓક્સિડેશન પ્રોસેસ ન બોલાય, બરાબર. ચાલો આપણે અહીંયા આગળથી સ્ટાર્ટ કરીએ. માનો કે બેન્ઝીન રિંગ ઉપર તમને એક કાર્બન આપેલો છે અને ધેટ ઇઝ મિથાઇલ. આને કહેશું ટોલ્યુઇન. એક કાર્બન માટે થઈ અને તમારે 3 નેસેન્ટ ઓક્સિજન ની આવશ્યકતા હોય. 3 નેસેન્ટ ઓક્સિજન, KMnO4 H2SO4, અને બહુ હીટિંગ કરેલું હોય આમાં, એટલે આપણને ડાયરેક્ટ હું અહીંયા આગળ પ્રોડક્ટ લખી દઉં છું. સીધી પ્રોડક્ટ શું મળશે? COOH, અને એક અહીંયા આગળ આવી જશે H2O. એક કાર્બન માટે કેટલા ઓક્સિજન ની જરૂર પડે? 3. બેઝિક KMnO4 છે યાની માટે બહુ સારો વર્ક કરે છે. CH2CH3. આમાં અલ્ટિમેટલી તમે જુઓ તો આ જે નેસેન્ટ ઓક્સિજન પ્રોડ્યુસ થાય ને, એ નેસેન્ટ, અને આમાં સૌથી સારું વર્ક કોણ કરે? બેઝિક મીડિયમ વાળો KMnO4, બરાબર છે. KMnO4 KOH આ બહુ બેસ્ટ છે. KMnO4 KOH બહુ બેસ્ટ રિએક્શન છે. આ બે રિએક્શન કરીને નેસેન્ટ પ્રોડ્યુસ કરે. એ શું કરે? કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે અહીંયા આગળ જો, C બોન્ડ H, અહીંયા H2 લખી દઉં. પહેલો ઓક્સિજન આ કાર્બન હાઇડ્રોજન બોન્ડ ની વચ્ચે આવી જાય, એને કહેવાય ઇન્સર્શન પ્રોસેસ. આવું થશે CH2OH. અને હવે તમે જાણો છો એકવાર OH બને અહીંયા આગળ, પછી એમાંથી આલ્ડીહાઇડ બને. આલ્ડીહાઇડ માંથી શું બની જાય? એસિડ. KMnO4 તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને. બસ કન્ડિશન એ છે કે આમાં તમને કાર્બન હાઇડ્રોજન બોન્ડ મળવો જોઈએ. જો આમાં કાર્બન હાઇડ્રોજન બોન્ડ છે અને આમાં 6 મોલ નેસેન્ટ ઓક્સિજન યુઝ થઈ જશે. KMnO4 KOH, ચલો ડાયરેક્ટ આન્સર. બાકીના બધામાંથી તમારે બોન્ડ બ્રેક કરીને CO2 બનાવી દેવાના. જેટલા અહીંયા આગળ કાર્બનની લાંબી ચેન હોય ને, ઇરરિસ્પેક્ટિવ the length of carbon chain, you get always carboxylic acid, benzoic acid as a product, provided that this benzylic carbon has at least one hydrogen present. બાકીના નાનું શું બની જશે? CO2. અને વધારાના જેટલા પણ કઈ હાઇડ્રોજન છે, અહીંયા આગળ હાઇડ્રોજન કેટલા વધારાના છે તો કે અહીંયા આગળ આવી જશે 4, તો 2H2O. તમે ચેક કરો, 6 ઓક્સિજન એડ થયા હશે. 2 આમાં 2 ને આમાં 2. ચલો માનો કે આપણી પાસે અહીંયા આગળ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન આપેલો છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન ને કહેવાય ક્યુમિન. આમાં 9 ઓક્સિજન જોશે. એક કાર્બન માટે 3 મોલ ની જરૂર પડે. આમાં જો હજી એક છે હાઇડ્રોજન છે, બેન્ઝાઇલિક હાઇડ્રોજન છે, અને બેન્ઝાઇલિક હાઇડ્રોજન હોવાના કારણે આમાંથી પ્રોડક્ટ કઈ બની જશે? બેન્ઝોઇક એસિડ. એક બનાવી દો 2CO2, અને બાકીના બધા જે છે એનો બનશે શું? તો કે 3H2O. આમાં રિએક્શન ઓટોમેટિક બેલેન્સ થઈ જ ગઈ હોય, એમાં આપણે કઈ કરવી ન પડે. માનો લે કે હવે આમાં કઈ આપણે હાઇડ્રોજન જ નથી રહેવા દેતા, તો ઓક્સિડેશન ન થાય. હવે ઓક્સિડેશન પોસિબલ નથી. આમાં એક પણ હાઇડ્રોજન નથી. બેન્ઝાઇલિક હાઇડ્રો અહીંયા આગળ તમે જોશો એક કઈ હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન નથી એટલે ન તો આલ્કોહોલ બને ને આલ્કોહોલ ન બને એટલે આગળ પછી કોઈ પ્રોસેસ નહીં થાય.
KMnO4 KOH ગમે એટલું નાખો, નો રિએક્શન, કોઈ પ્રોસેસ નહીં થાય. બેન્ઝાઇલિક H નથી, બેન્ઝાઇલિક હાઇડ્રોજન નથી. બેન્ઝાઇલિક હાઇડ્રોજન ન હોય તો તમારે ઓલરેડી ત્યાં OH કે એવું કંઈક હોવું જોઈએ. જો OH કે એવું કંઈક મળી જાય તો આગળ પાછી પ્રોસેસ થઈ જાય. બરાબર, આવું આપેલું છે. ચલો C ડબલ બોન્ડ O CH3 ઓલરેડી ઓક્સિડાઇઝ જ છે, તો KMnO4 તો આને વધારે કરી શકે. KMnO4 KOH શું બનાવી દેવાનું આની અંદરથી? COOH. અને એક આ કાર્બન છે તો શેમાં નીકળી જશે? CO2 માં. બધા રિએક્શન પછી 2H2 જે તમારે બેલેન્સ કરવું હોય એ કરો. બધા મેઇન પ્રોડક્ટ ઇઝ બેન્ઝોઇક એસિડ. ચલો અહીંયા CH3 છે, નીચે COCH3 છે. KMnO4 KOH સ્ટ્રોંગ હીટિંગ. ઉપર પણ COH થશે, નીચે COH. આને શું બોલાય? ટરફથેલિક એસિડ. ટરફથેલિક એસિડ. આ બધા ક્વેશ્ચન છે, આ NCERT માં આપેલું છે. આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ NCERT માં આપેલું છે. ચલો આવું આપ્યું હોય તો શું આન્સર આવી જશે? અહીંયા આગળ પણ COH, અહીંયા પણ COH. નેપ્થેલિન આપેલું છે, નેપ્થેલિન. કોઈ એક રિંગ બચી જશે. આ આખું બેન્ઝીન છે, કમ્પ્લીટ બેન્ઝીન. એને છોડી દો, આ બે બધા બોન્ડને બ્રેક કરી દો. આપણને મળશે થેલિક એસિડ. આખું જે બેન્ઝીન હતું એને તો એમને રહેવા દો. અહીંયા COH, એક COH અહીંયા આગળ. બરાબર, આને છોડી દેવાનું, બીજી રિંગ નું કરી દેવાનું. પછી માની લો કે બે રિંગ તો હોય, નેપ્થેલિન જ હોય, બે રિંગ હોય, પણ એક રિંગમાં બહુ ઇલેક્ટ્રોન છે ને એક રિંગમાં ઇલેક્ટ્રોન નથી. તો જે રિંગમાં ઇલેક્ટ્રોન નથી, જ્યાં ઇલેક્ટ્રોન વધારે એનું પેલા કરી દેવાનું. આ નાઇટ્રો તો આમાં ઇલેક્ટ્રોન ઓછા કરી દે ને, નાઇટ્રો આ રિંગમાં ઇલેક્ટ્રોન ઓછા કરી દે. તો જે રિંગમાં વધારે ઇલેક્ટ્રોન છે એનું કરી દો, KMnO4 KOH. નાઇટ્રો વાળું બચી જશે, આ NO2 વાળું બચી જાય. COH નેસેન્ટ ઓક્સિજન અટેક ક્યાં કરે? જ્યાં વધારે ઇલેક્ટ્રોન મળે ત્યાં. આ NO2 તો રિંગમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લે, આમાં જ વધારે ઇલેક્ટ્રોન છે. જે રિંગમાં વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી ત્યાં પહેલા રિએક્શન થાય. માનો કે હવે આમાં ઊંધું કરી દઉં છું, અહીંયા આગળ ફિટ કરી દઉં છું NH2. હવે તો તમે જુઓ NH2 લોન પેર આપે, ઇલેક્ટ્રોન એમાં વધારે છે. તો ઈ રિંગ નું જ ઓક્સિડેશન કરવાનું. ઈ રિંગ શેમાં નીકળી જશે? CO2 માં ને એમાં. અને આ રિંગ પડી રહેશે. આ NH2 વાળી આખી રિંગ તૂટી જાય, આ રિંગ પડી રહે. જ્યાં ઇલેક્ટ્રોન વધારે ને ઈ રિંગ નું ઓક્સિડેશન થાય. આમાં અહીંયા આગળ ઇલેક્ટ્રોન વધારે હતા એટલે એનું થયું. આમાં રિંગ NH2 વાળામાં વધારે ઇલેક્ટ્રોન છે, લોન પેર આપે છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે છે, એનું ઓક્સિડેશન કરી દો. બરાબર, તો સાઇડ ચેન ઓક્સિડેશન પણ આપણે અહીંયા આગળ જોઈ લીધા. સાઇડ ચેન ઓક્સિડેશન ની અંદર કઈ પ્રોસેસ છે, શું પ્રોસેસ છે, એ બધા મેં તમને અહીંયા આગળ કીધા. સાઇડ ચેન આનાની સિવાયના આલ્કેનના એક ઓક્સિડેશન આપેલા છે, અને આ જે ઓક્સિડેશન પ્રોસેસ આલ્કેનની આપેલી છે એ તમને હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં 3 રિએક્શન આપેલી છે. તો એ 3 રિએક્શન તમે છે એ કમ્પ્લીટ ત્યાં જોઈ લેશો કયા કયા આપેલા છે. કે ચલો તેની લખાઈ દઉં છું. અલ્કેનનું પાર્શિયલ ઓક્સિડેશન આવું લઈએ, RCH3. ઓક્સિડેશન જ કરવાનું છે, કોપરની પ્રેઝન્સમાં કરો
RCHO બનશે. આલ્ડીહાઇડ અહીંયા આગળથી છે એ બને છે. આ બરાબર છે. આ સોરી, આની અંદરથી બનશે આલ્કોહોલ. ચલો ઓક્સિડેશન જ કરો છો પણ મોલિબ્ડેનમ ઓક્સાઇડ MO2O3 લઈને કરો છો. આલ્ડીહાઇડ બનાવી દો ડાયરેક્ટ. અને મેંગેનીઝ એસિટેટ MnOSe ટ્વાઇસ લ્યો છો. RCOOH કરી દો. આ આલ્કેન નું એટલું નાનું એવું ઓક્સિડેશન આપણને આ ત્રણ પ્રોસેસ આપી છે હાઇડ્રોકાર્બન માં આપેલી છે. આ વાંચી લેજો લાય પૂરું. બધા જ ઓક્સિડેશન ના કેસ પૂરા, જેટલા બાકી ઠારા હતા બધા કહી દીધા. કદાચ એકાદું નાનું કંઈક હોય ચેપ્ટરમાં આવે તો જોઈ લેશું, બાકી તો ઓક્સિડેશન બધા જ તમને કહી દીધા છે, કોઈ બાકી રહેવા દીધા નથી. એક ઓક્સિડાઇઝિંગ એજન્ટની ડિસ્કશન થઈ ગઈ. બરાબર છે. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો. હેલો સર, હા, ડાઉટ ક્લિયર છે. જોઈ લો. કયું સેન્ટર છે? મોડાસા. સુનિલભાઈ એવું નામ છે? હા. 35 નંબરનો ક્વેશ્ચન છે. સર હા, મોક ટેસ્ટમાં કયા હશે સિલેબસ? Hg+2 H2SO4. મોક ટેસ્ટ સિલેબસ છે એ મેં લગભગ કાલે મોકલાયો, તમને આજે આપી દેશે. પહેલા એ નિપજ મળે છે. આમાં તમારે આ આપણે શીખ્યા હતા Hg+2 H2SO4 માં H2O એડ થાય. પહેલા અહીંયા આગળ છે એ શું તમને મળશે? CH3CHO. આવું બનવું જોઈએ ને. હવે આવા બન્યા પછી આપણે શું કર્યું એની અંદર? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આલ્ડીહાઇડ ની અંદર ગ્રીગનાટ CH3MgBr. ચલો આ તો આલ્ડીહાઇડ થઈ ગયા છે, બરાબર. હમણાં જ આપણે વાત કરી આમાં ટોટોમેરિઝમ થાય એટલે આલ્ડીહાઇડ બને. ચલો એક મિથાઇલ અહીંયા આગળ અટેચ કરી દીધો. ધ પ્રોડક્ટ ઇઝ CH3CHOH અને બીજો મિથાઇલ આવ્યો. આનું શું કરવાનું કીધું? ઓક્સિડેશન કરવાનું કીધું. આનું ઓક્સિડેશન કરી દઈએ એટલે શું બનશે? CH3 C ડબલ બોન્ડ O CH3. એસિટોન છે અહીંયા આગળ બને છે. એની પછી એક 42 નંબરનો ક્વેશ્ચન એ મને છે એ સેન્ડ કરવામાં આવ્યો છે. સર હા બોલો. સર લાસ્ટ વાળી સ્લાઇડ કરો. લાસ્ટ વાળી સ્લાઇડ આ લખવાનું બાકી રહી ગયું છે તો લખી નાખો. સર આની પહેલા વાળી. સર આની અંદર લાસ્ટ વાળો જે એક્ઝામ્પલ છે એની ઉપર NH2 નહીં આવે કાર્બન ઉપર. આમાં આપણે એવું કીધું કે જે રિંગમાં ઇલેક્ટ્રોન વધારે ને એનું ઓક્સિડેશન કરવાનું. આ રિંગમાં ને આ રિંગમાં આમાં ઇલેક્ટ્રોન વધારે છે એટલે આ રિંગનું ઓક્સિડેશન થઈ ગયું, આ રિંગ તૂટી ગઈ, આ રિંગ બચી ગઈ. આ બે રિંગમાં છે જોવા જાવ તો આમાં ઇલેક્ટ્રોન વધારે છે ને, વધારે પડતા ઇલેક્ટ્રોન હોય ને એનું થાય તો આમાં આ રિંગનું થઈ જશે, એટલાનું થઈ જાય. અને આ બધું પછી નીકળી જાય CO2 માં. આ રિંગ બચી ગઈ. જે રિંગમાં વધારે ઇલેક્ટ્રોનની ડેન્સિટી હોય ને એને બચાવી લેવાના, બાકીનાને જવા દેવાના. બરાબર.
ચલો આ થઈ ગયું. હવે હજી એક ભાઈએ ડાઉટ મને મોકલેલો છે 42 નંબરનો કઈક ક્વેશ્ચન છે. ચલો ક્વેશ્ચન કઈક આવી રીતે છે. એક અહીંયા બોન્ડ છે, એક અહીંયા બોન્ડ છે. હવે આની અંદર તમે એડ કરો છો CHF Cl અને Br આવું કંઈક છે, અથવા તો આયોડીન હોય, ખબર નથી. CHF Br ને I, F Br અને I, CHF Br અને I હારે હારે ટર્શરી બ્યુટોક્સાઇડ છે, BuO-. તો એક ટાઈપનો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એ આપણને ખબર છે. હવે આ CHF Br અને I, આ હાઇડ્રોજન અહીં આગળ છે, એ એક ફ્લોરિન, એક બ્રોમિન અને એક શું છે, આયોડિન. આ ટર્શરી બ્યુટોક્સાઇડ છે, એ તો સ્ટ્રોંગ બેઝ છે. બેઝ આ હાઇડ્રોજન ને લઈ જાય, એના ઇલેક્ટ્રોન કાર્બન ને આપે, આયોડિન બહાર નીકળે. આની અંદરથી બને કાર્બિન. આમાંથી શું બનશે? કાર્બિન. એક ફ્લોરિન છે, એક બ્રોમિન છે. અહીં આગળ આની પાસે ઇલેક્ટ્રોન ને એક હોય ખાલી કક્ષક, આને કહેવાય કાર્બિન. કાર્બિન. હવે આ જે કાર્બિન બન્યા છે, આ ZW વાળા માટે સિલેબસમાં છે કાર્બિન. એ કાર્બિન કોઈ પણ એક ડબલ બોન્ડ ઉપર છે, એ આરામથી એડ થઈ શકે. તમારે ચલો અહીંયા આગળ કાર્બિન ને આ બે માંથી કોઈ એક જગ્યાએ એડ કરવાના છે. આ ડબલ બોન્ડમાં કરો, ઓછી ઘટતી હોય, વધારે રિએક્ટિવ હોય ત્યાં એડ કરાય. આમ તો પણ આપણે સેમ જ છે, કોઈ પણ એક જગ્યાએ એડ કરી દો. અહીંયા આગળ છે ને આ બોન્ડ આમનું, અહીંયા આગળ તમે CH કાર્બન, આ કાર્બન એક એની સાથે ફ્લોરિન છે, એક એની સાથે બ્રોમિન છે, આવી રીતે એડ કર્યો. આમ એડ થાય. આ CH2 હોય ને, એ સીધો ડબલ બોન્ડમાં એડ થઈ જાય. બે ઇલેક્ટ્રોન છે, એક આ બોન્ડ સાથે, એક આ કાર્બન સાથે. હવે તમે જુઓ અહીંયા આગળ છે ને, તમે બેઝ તો એડ કરો છો. અહીંયા રિંગ કેટલાની છે? 3 ની. આ 3 ની રિંગ બહુ એટલે બહુ અનસ્ટેબલ હોય. આ 3 મેમ્બરની રિંગ ગમે એમ કરીને તૂટવાનો પ્રયત્ન કરતી હોય, અને આમાં તમે બેઝ તો એડ કરેલો જ છે. એટલે બેઝ શું કરશે? આ હાઇડ્રોજન ઉપર અટેક કરશે, એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકશે, આ અહીંયા આવશે, Br અહીંથી નીકળી જશે. ઓલ ઓવર આની અંદરથી થશે એવું કે રિંગ બની જશે 6 મેમ્બરની. રિંગ થઈ જશે 6 મેમ્બરની. બરાબર. એક અહીંયા આગળ આવી જશે ફ્લોરિન, અને એરોમેટિક પણ બની જશે હારે હારે. આ રહેશે 5 મેમ્બરની રિંગ. બે પ્રોડક્ટ મળે આમાં, એકવાર ફ્લોરિન નીચે, એકવાર અહીંયા, અને એક જ પ્રોડક્ટ મળશે. ઉપરથી આપણે અહીંયા આગળથી રિમૂવ કર્યો એટલા માટે થઈને આ પ્રોડક્ટ બનશે. કાર્બિન તમારા ZW વાળાને સિલેબસમાં છે, કાર્બિન અને નાઇટ્રિક બે. બરાબર. ચલો નેક્સ્ટ. એક મોકલું છે તમે કઈક કોલ્ડ KMnO4 વાળું. તો આમાં તો ક્યાં કઈ જાજુ વિચારવાનું છે, ડાયરેક્ટ OH જોઈન કરી દો. એક તો બેન્ઝીન આપેલો જ છે, એક બેન્ઝીનમાં ડબલ બોન્ડ છે, KMnO4 એડ કર્યો છે. બેઝ રિએજન્ટ 1%. OH ફિટ કરી દો. એક OH અહીંયા લગાડો, એક OH અહીંયા લગાડો. આ જે બેનું છે, આ કોઈ રીતે કટ ન થાય. આ ક્યાં કટ થવાનું છે બોલો? આ તો કટ ન થાય. કટ થવું હોય તો ખરેખર રીતે સિમેટ્રિકલ વેમાં થવું જોઈએ. આ કોઈ રીતે કટ નથી થવાનું, ને કટ ન થાય એટલા માટે થઈને આ તમને છે શું મળશે? રેસેમિક મિક્સચર. આ રેસેમિક મિક્સચરના ફોર્મમાં મળશે તમને. તમારો જવાબ આવશે રેસેમિક મિક્સચર. પ્રકાશ ક્રિયાશીલ જોડ બોલો. ઓપ્શનમાં નથી. હે બોલો. ઓપ્શનમાં નથી. ઓપ્શનમાં નથી. ઓપ્શનમાં નથી એમ? હા. તો રેસેમિક મિક્સચર એટલે પ્રકાશ ક્રિયાશીલ જોડ, એને શું કહેવાય? રેસેમિક મિક્સચર જ કહેવાય. એનાન્સોમરની પેર, એને શું બોલાય? રેસેમિક મિક્સચર. રેસેમિક મિક્સચર એટલે ડેક્સ્ટ્રોન LuO બે હારે હોય, એને શું કહેવાય? એનાન્સોમરની જોડ. ઇનાન્સોમર.
ઇનાન્શોમર એટલે હું પ્રકાશ ક્રિયાશીલની જોડ. આ બી ઓપ્શનમાં લખેલું તો છે. ઓકે. हेलो सर બોલો. डी ऑप्शन में आई प्रकाश क्रियाशील नो इनांशोमर એમાં એવું કહેવા માંગે છે કે ઇનાન્શોમર જે હોય એમાં ગમે ઈ એક જ બનો એમ. પ્રકાશ ક્રિયાશીલ ઇનાન્શોમર એટલે ગમે ઈ એક જ બનો. એનો મીનિંગ એવો કહેવા માંગે છે કે ભાઈ બનો તો આ એક જ બનો એમ. જો અહીંયા આગળ લખી દઉં છું, બે પહેલા લખી દઉં. પહેલા વાળું આ બનશે, જો અહીંયા પણ OH છે ને અહીંયા પણ OH છે. આને કહેવાય પ્રકાશ ક્રિયાશીલ ઇનાન્શોમર એટલે ગમે ઈ એક. હવે ઇનાન્શોમરની જોડ એટલે એની અંદર આ ફિટ થઈ ગયો હોય, આ વાળો હોય. અહીંયા આગળ છે OH, અહીંયા આગળ પણ છે OH. જોડને આખું બોલાય ને આખાને બીજું શું નામ બોલાય? રેસેમિક મિશ્રણ. ઓકે, તો આટલા ડાઉટ ને ઈ છે એ આપણે અહીંયા આગળ રાખેલું છે. सर તમારે પેપર છે હે? ઓનો પેપર છે તમારે મોકનું પેપર હા કયું સેન્ટર? મોડાસા મોડાસા સેન્ટર માંથી? ના ના, આમાંથી મોડાસા સેન્ટર માંથી બીજું કઈ નથી મોકલ્યું હો ભાઈ. આપણ સર અને ઓનો પેપર હતા 25 તારીખનો પણ ડાઉટ હતો મોકનું પેપર તમે આપેલું છે એમ? આ મોકલાય નથી પણ તમારા જોડે 25 તારીખનો ડાઉટ હતો એ મોકલવાનું બાકી. તો ઈ પેલા મને મોકલી દેજો ને. બીજું તો શું હવે આમાં અત્યારે તો મને કઈ નથી મળેલું. જે મળેલા હતા એ કહી દીધા. નહીં ભાઈ, એક ભુજવાળામાંથી આવેલું હતું. ભુજવાળાએ મોકલેલા છે. એમાં તો ક્વેશ્ચન ઈઝી છે. એક આવું આપેલું છે. આપણે હવે 5 મિનિટ ડાઉટ કરીએ પછી બીજો ક્લાસ હોય છે. એક આ આપેલું છે, એક અહીંયા આગળ આપેલું છે OH. આ 3 ડિગ્રી આલ્કોહોલ છે ને આ કયો છે 2 ડિગ્રી. 2 ડિગ્રી નું થાય, 3 ડિગ્રી નું ન થાય. તો આપણે શું લખશું? PCC રાખ્યો છે. PCC તો નિર્બળ છે એટલે ક્યાંય તમારે ડબલ બોન્ડ નહીં બનાવવાનો. કોપર હોય તો ડબલ બોન્ડ બને. PCC માં કઈ ડબલ બોન્ડ ન બને. PCC તો રૂમ ટેમ્પરેચરે રિએક્શન કરે એવું તમને કીધું હતું. કોપર માં 300 ડિગ્રી જોઈએ. તો અહીંયા કરી દો ડબલ બોન્ડ અને આને તો આમનામ જ રહેવા દો. આ તમારો આન્સર આવશે. આમાં આન્સર છે એ કયો થવો જોઈએ? સી. એક તમને આપેલું છે ઇથાઇલ બેન્ઝીન. એક તમને આપેલું છે 86 નંબરનો પ્રોબ્લેમ મોકલેલો છે ઇથાઇલ બેન્ઝીન. આમાં એડ કરેલો છે KMnO4 બરાબર, પછી એ બીનું. અને આની હારે છે એ રિએક્શન અહીં આગળ કરી છે NaOH અને CaO. બી બને તો બી કયો બને? ઇથાઇલ બેન્ઝીન એટલે KMnO4. તો અહીં આગળ પહેલા શું બનાવી નાખશે? COOH, બેન્ઝોઇક એસિડ. અને બેન્ઝોઇક એસિડ ની અંદર તમે ડીકાર્બોક્સિલેશન કરો એટલે પ્રોડક્ટ શું આવે? બેન્ઝીન. તો આમાં તમારો આન્સર આવશે બેન્ઝીન. 81 નંબર વાળો ક્વેશ્ચન એ હારો જ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન બરાબર છે. આવા ક્વેશ્ચન ડાઉટમાં પૂછવા જોઈએ. આવું આપેલું છે, જો અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા COOH. બે COH પાસે હોય તમે ગરમ કરો તો શું થાય? તરત જ એક દૂર થઈ જાય. અને જો આની આલ્ફા પોઝિશન ઉપર C ડબલ બોન્ડ છે, બે દૂર થઈ જશે. ખાલી આ જ પડ્યું રહેશે ને C ડબલ બોન્ડ. આપણે વાત કરી હતી બીટા કીટો એસિડ, બરાબર. આ છે COOH જ્યાં છે ને આપણે નામ આપ્યું આલ્ફા. આપણે જે લખેલા છે એ જ લખીએ ડાયરેક્ટ. આનું નામ શું છે? આલ્ફા. અને આ છે બીટા કીટો એસિડ. બીટા કીટો એસિડ માંથી શું બની જાય? CO2 બે નીકળી જાય અને કીટોન રહી જાય. આ જવાબ આવે સાયક્લોપેન્ટેનોન. ઓકે, આટલું આપણે રાખી દઈએ. કાલે લેક્ચર ની અંદર બેન્ઝીન સ્ટાર્ટ કરશું આપણે. ડાઉટ મોકલે છે હે અત્યારે નહીં, કાલ કરું છું. મારે નવી બેચ પછી શરૂ થઈ જશે.